અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે મહિલાનો પાકીટ ચોરના રીઢા ચોર ઝડપી પાડ્યો હતો. રીઢા ચોર સામે અંકલેશ્વરમાં 1 જ્યારે નવસારીમાં 6 ગુના દાખલ થયા છે. કુંવરીબેન બાળકો સાથે પ્રતિન ચોકડી ઉપર આવેલા પ્રતિન હોટલ નજીક ઓટલા ઉપર સૂઈ ગઈ હતી. તે દરમિયાન તેમનું 1200 રૂપિયાનો રોકડા અને મોબાઈલ સાથેનું પાકીટ ચોરી થઈ જવા પામ્યું હતું. જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે તેમના દિયર કાનાભાઈ મહિડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ચોરીના પાકીટ સાથે રીઢાચોર પ્રતિન ચોકડી પાસે હોવાનું ચોક્કસ માહિતી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ અને તેના માહિતી આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે જીન ફળિયામાં અંકલેશ્વરમાં રહેતા પ્રહલાદ નટવર દત્તાણી દેવી પૂજકની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલા પાકીટ અને મોબાઈલ રિકવર કર્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા રીઢા પાકીટ માર સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અને નવસારી પોલીસ મથકમાં 7 ગુના અગાઉ દાખલ થયેલા છે. ત્યારે રીઢાચોર વધુ એક પાકીટમારી કરી ભાગવા જતા પોલીસના હાથે ઝડપાયો હતો.